તો વડોદરાના હરણી બોટ દુર્ઘટના કેસમાં તપાસ મુખ્ય સૂત્રધાર પરેશ શાહનો પુત્ર હજુ ગિરફથી દૂર છે। વત્સલ શાહ અગાઉ જુગાર રમતા પણ ઝડપાયો હતો। ઓગસ્ટ 2021માં 10 મિત્રો સાથે જુગાર રમતા ઝડપાયો હતો। કોર્ટે જુગારીઓને 1,000નો દંડ ફટકાર્યો હતો અને જુગારીઓ પાસેથી 75,000 રૂપિયાનો મુદ્દામાલ પણ જપ્ત કરાયો હતો। વત્સલ શાહનું નામ પણ બોટ દુર્ઘટના કેસમાં સામેલ છે, પરંતુ તે હજુ સુધી પોલીસની પકડથી દૂર છે। તો અગાઉ પણ તે જુગાર રમતા ઝડપાઈ ચૂક્યો છે અને હાલ પોલીસ તેને શોધી રહી છે। પરેશ શાહનો પુત્ર હજુ પણ પોલીસની પકડથી દૂર। तो महत्वपूर्ण समाचार सामने आ रहा है नीतीश कुमार ने लईने अनेक कर्तव्यों के सम्यक निर्वहन के लिए ऐसा करना अपेक्षित होगा। मैं प्रत्यक्ष अथवा अप्रत्यक्ष रूप से संसूचित या प्रकट नहीं करूंगा। तो नवी सरकार साथे नीतीश कुमारना शपथ जे प्रकारथी जे चर्चाओ थई रही हती ने ते चर्चाओने अंते नवी सरकार साथे नीतीश कुमार शपथ लई रह्या छे। सवारे तेमणे राजीनामुं आप्युं हतुं अने हवे सांजे तेओ शपथ लई रह्या छे। नवी सरकार साथे नवा तमाम लोको साथे घणी बधी अटकळो थई रही हती, घणी बधी चर्चाओ थई रही हती अने छेवटे ए चर्चाओनो अंत आव्यो। नवी सरकार साथे नीतीश कुमार शपथ विधि करी रह्या छे। तो महत्वनुं छे के सवारे ज तेमणे राजीनामुं आप्युं हतुं। ते राजीनामुं आपशे के केम ते अंगे अनेक सवालो अने चर्चाओ थई रही हती, राजनीति पण गरम थई रही हती अने हवे ए अटकळोनो अंत आव्यो ज्यारे सवारे तेमणे राजीनामुं आपी दीधुं अने सांजे नवी सरकार ते बनावी रह्या छे। नवी सरकार साथे नीतीश कुमार शपथ लई रह्या छे, तेमनी शपथ विधि थई रही छे। शपथ लीधा बाद हवे ते पोतानी नवी सरकार बनावी रह्या छे। तो सीएम पदना शपथ नीतीश कुमारे लई लीधा छे। महत्वपूर्ण समाचार, नीतीश कुमार 9મી वखत सीएम बन्या छे। सवारे ज तेमणे राजीनामुं आप्युं हतुं। भाजप राष्ट्रीय अध्यक्ष जेपी नड्डा पण અહીં ઉપસ્થિત છે। નીતિશ કુમારે સીએમ પદના શપથ લીધા છે। તો 9મી વખત સીએમ બન્યા છે નીતિશ કુમાર। નવી સરકાર સાથે ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ ઉપસ્થિત। महत्वनुं छे के घणी बधी चर्चाओ थई रही हती। तेमना राजीनामा बाद पण घणी बधी चर्चाओ हती। पहला ए चर्चा हती के ते राजीनामुं आपशे, शुं करवाना छे, शुं थई रह्युं छे, परंतु सवारे तेमणे राजीनामुं आपी दीधुं अने सांजे हवे नवी सरकार साथे तेमना शपथ। प्रेम कुमार, श्री श्रवण कुमार, श्री संतोष कुमार सुमन, श्री सुमित कुमार सिंह बिहार राज्यपाल के आदेश से रॉबर्ट एल चोंगथू राज्यपाल के प्रधान सचिव। मनोनीत मंत्री श्री सम्राट चौधरी से अनुरोध है कि वे मंच पर पधार कर शपथ ग्रहण करने का कृपा करें। मैं सम्राट चौधरी ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा
मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। मैं बिहार राज्य के मंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगा तथा मैं भय या पक्षपात, अनुराग या द्वेष के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगा। તો બુલેટિનમાં રોકાઈશું એક બ્રેક માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। સુહાના ગુજરાત સ્પેશિયલ લાલ મરચું પાવડર તાજા મરચાથી બન્યું સુગંધથી ભર્યું। સુહાના ગુજરાત સ્પેશિયલ લાલ મરચું પાવડર તાજા મરચાથી બન્યું સુગંધથી ભર્યું। હરણી દુર્ઘટના બાદ અમદાવાદના ડીઈઓ એક્શન મોડમાં કહ્યું, પ્રવાસ અંગે કોઈ લાપરવાહી નહીં ચાલે। મંજૂરી વગર શાળાઓ પ્રવાસ કરશે તો કાયદેસરની કાર્યવાહી થશે। રાત્રિ દરમિયાન પ્રવાસનું આયોજન ન કરવા માટે અપાઈ સૂચના। અમદાવાદના કાંકરિયા લેક ફ્રન્ટમાં ડિજિટલ માધ્યમથી ટિકિટ મળશે। કાંકરિયા લેક ફ્રન્ટમાં ચાલતી તમામ એક્ટિવિટીની ટિકિટ ઘરે બેઠા મળશે। મેસેજ કે મેઇલમાં આવેલો QR કોડ સ્કેન કરી કાંકરિયામાં પ્રવેશ મેળવી શકાશે। એએમસી દ્વારા www.kankariyalaketickets.com નામથી વેબસાઇટ શરૂ કરાઈ। મુલાકાતીઓ ડેબિટ કાર્ડ, ઇન્ટરનેટ બેન્કિંગ અને યુપીઆઈ સહિત દ્વારા પેમેન્ટ કરી શકશે। મુલાકાતીઓ કરી રહ્યા છે ડિજિટલ ટિકિટની સરાહના। ભરૂચમાં લક્ષ્મીનારાયણ સોસાયટીમાં ચોરીની ઘટના બની। બંધ મકાનમાંથી 5 લાખના મુદ્દામાલની ચોરી થઈ। સીસીટીવી કેમેરા બંધ થતા પરિવારને જાણ થઈ। ચોરીની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। પોલીસે ફૂટેજના આધારે તપાસ શરૂ કરી। ભરૂચના અંકલેશ્વરના ગ્રામ્ય પંથકમાં ચોર ટોળકીનો આતંક। 2 ગામના 5 મકાનોમાં તસ્કરો ત્રાટક્યા। સારંગપુરમાં એક મકાનમાંથી 3,50,000ના મુદ્દામાલની ચોરીને આપ્યો અંજામ। જૂના બોરભાટા ગામે 2 મકાનમાં 3 લાખના મુદ્દામાલની ચોરી થઈ। છોટાઉદેપુરના સંખેડામાં માઇનોર કેનાલમાં ફરી ગાબડું પડ્યું। 2 દિવસ પહેલા જ આ કેનાલનું સમારકામ કરાયું હતું। જો કે 2 જ દિવસમાં કેનાલમાં ફરી ગાબડું પડતા કામગીરીમાં ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે। બીજી તરફ લાખો લીટર પાણીનો વેડફાટ પણ થયો, જે પાણી આસપાસના ખેતરોમાં ફરી વળ્યું હતું। ખેતરોમાં પાણી ઘૂસી જતા ખેડૂતો પણ ચિંતિત બન્યા। ખેડૂતોનો દાવો છે કે 7 દિવસ પહેલા જ આ કેનાલમાં ગાબડું પડ્યું હતું, જેનું તાજેતરમાં જ રિપેરિંગ કરાયું છે। જો કે કોન્ટ્રાક્ટરે જે વેટ ઉતારી છે તેનો ભોગ ખેડૂતો બની રહ્યા છે। ખેડૂતોની મુશ્કેલી આટલેથી પૂર્ણ નથી થઈ। કેનાલમાં ગાબડું પડતા ઉપરથી પાણી આપવાનું બંધ કરાયું છે, જેથી અન્ય ખેડૂતોને પાણી મળતું બંધ થયું છે। ખેડૂતોનું કહેવું છે કે જ્યારે સિંચાઈની જરૂર છે ત્યારે જ પાણી બંધ થતા હવે તેઓને પાક સુકાવાની ભીતિ છે, જેથી ખેડૂતોની માંગણી છે કે તાત્કાલિક કેનાલનું રિપેરિંગ કરવામાં આવે અને ફરી ખેડૂતો સુધી પાણી પહોંચતું કરવામાં આવે। મધ્ય ગુજરાતની મહત્વની ગણાતી ભરૂચ બેઠક પર ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયું છે। પહેલા આપ અને હવે કોંગ્રેસે ઉમેદવાર ઉતારવાના સંકેત આપ્યા। આપે ચૈતર વસાવાને ભરૂચથી ચૂંટણી જંગમાં ઉતારવાની જાહેરાત કરી છે, તો હવે કોંગ્રેસે પણ હુકમનો એક્કો ખેલવાની તૈયારી કરી લીધી। કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલના સંતાનો ફૈઝલ પટેલ કે મુમતાજ પટેલને ઉમેદવાર બનાવવાની રણનીતિ બનાવાઈ રહી છે, જેને લઈ ફૈઝલ પટેલની આગેવાનીમાં આદિવાસી જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું। હું તો લડીશના બેનર સાથે ફૈઝલ પટેલનું પોસ્ટર કોંગ્રેસે જાહેર કર્યું, જેમાં મોટી સંખ્યામાં આદિવાસી નાગરિકો જોડાયા। કોંગ્રેસે આડકતરી રીતે ભરૂચ લોકસભા વિસ્તારમાં ચૂંટણી પ્રચારના પણ શ્રી ગણેશ કરી દીધા। મહત્વનું છે કે આ પહેલા કેજરીવાલે ચૈતર વસાવાના નામની જાહેરાત કરી। જો કે ચૈતર વસાવાની ઉમેદવારીની વેલકમ બેક। મોરબીથી મહત્વપૂર્ણ સમાચાર। મોરબીમાં ભૂકંપના ઝાટકા। કચ્છ અને મોરબીના ભૂકંપના આંચકા અનુભવાયા છે। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। કચ્છમાં 4.45 કલાકે 4ની તીવ્રતાનો નોંધાયો છે આંચકો, તો મોરબીમાં પણ હળવા આંચકા અનુભવાયા છે। ભૂકંપનું કેન્દ્રબિંદુ ગાંધીધામથી 43 કિલોમીટર દૂર છે। કચ્છની ધરા પર ભૂકંપના આંચકાઓનો સિલસિલો હજુ પણ યથાવત। પશ્ચિમ કચ્છમાં અનુભવાયો ભૂકંપનો આંચકો। તો બપોરે 4:45 કલાકે 4ની તીવ્રતાનો નોંધાયો છે આંચકો। ભૂકંપનું કેન્દ્રબિંદુ પૂર્વ કચ્છના ગાંધીધામથી 43 કિલોમીટર દૂર નોંધાયો છે। 26 જાન્યુઆરી 2001માં આવેલા ધરતીકંપની યાદ તાજી થઈ છે। તો મોરબીમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, હળવો આંચકો અનુભવાયો છે। 4:45 વાગે આંચકો અનુભવાયો છે।
તો કચ્છ અને મોરબીમાં ભૂકંપ થતાં લોકોમાં ડરનો માહોલ, લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. 4ની તીવ્રતાનો આંચકો અનુભવાયો છે, જે બાદ લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. તો મોરબીમાં પણ અનુભવાયા હળવા આંચકા, જ્યારે ભૂકંપનું કેન્દ્રબિંદુ ગાંધીધામથી 43 કિલોમીટર દૂર હોવાનું સામે આવ્યું. તો વઢવાણમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. કચ્છ મોરબીની આસપાસના પણ જે તમામ વિસ્તારો છે ત્યાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. મેહુલ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે. મેહુલ, શું માહિતી પ્રાપ્ત થઈ રહી છે ભૂકંપના આંચકા બાદ? જી, ચોક્કસથી વાત કરીએ તો કચ્છમાં અવારનવાર ભૂકંપના આંચકાઓ છે તે નોંધાતા હોય છે. ત્યારે ફરી એક વખત આજે ભૂકંપનો આંચકો નોંધાયો હતો, ત્યારે લોકોમાં ભારે ભયનો માહોલ જોવા મળ્યો હતો. ભૂકંપની જો વાત કરીએ તો સિસ્મોલોજી વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે 4:45 કલાકે 4ની તીવ્રતાનો આંચકો છે તે નોંધાયો હતો. તેનું કેન્દ્રબિંદુ છે તે ભચાઉથી 21 કિલોમીટર દૂર છે તે નોર્થ વેસ્ટમાં નોંધાયું હતું. ચોક્કસથી બીજી બાજુ જો વાત કરીએ તો સોશિયલ મીડિયામાં ભૂકંપના આંચકાનું તીવ્રતા છે તે 4.7ની તીવ્રતાનો મેસેજ છે તે વાયરલ થયો હતો, પરંતુ સિસ્મોલોજીએ જ્યારે 4ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હોય તેવું જાહેર કર્યું હતું. ચોક્કસથી એક સમયે લોકો છે તે આંચકાના લીધે છે તે ઘરની બહાર પણ દોડી આવ્યા હતા અને લોકોમાં છે તે ભારે ભયનો માહોલ જોવા મળ્યો હતો અને 26મી જાન્યુઆરી 2001ના જે ભૂકંપ આવ્યો હતો તેની યાદ છે તે તાજી કરાવી હતી. જી બિલકુલ મેહુલ, આભાર આ સમગ્ર માહિતી બદલ. તો કચ્છ અને મોરબીમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. 4ની તીવ્રતાનો આંચકો અનુભવાયો છે. તો ખેડાના નડિયાદમાં ખાતર કૌભાંડ. સલૂનથી સહકારી મંડળીનું ખાતર લઈને રીપેકિંગ કરાતું. રીપેકિંગ કરેલું ખાતર નવસારી અને ચીખલી મોકલવામાં આવતું હતું. સલૂન ગામમાં યુરિયા ખાતરની મંડળી ચલાવતો હતો વિપુલ ચૌહાણ. યુરિયા ખાતરના 1 ગુણના 305 રૂપિયા ચૂકવવામાં આવતા ગોડાઉનમાં ખાતર એકઠું કરીને ચીખલી વેસ્ટર્ન કંપનીમાં મોકલાતું હતું. કબજે કરેલું ખાતર સબસિડીયુક્ત હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસે 3 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. કામના જે આરોપી છે એ લોકોએ વલેટવા ખાતે એક ગોડાઉન ભાડે રાખેલું અને એ વલેટવા ખાતેના ગોડાઉનમાં સલૂનની જે ક્રુપકોના ગોડાઉનમાંથી જે આવતી કંટ્રોલ રેટનું જે ખાતર હતું, યુરિયા ખાતર નીમ કોટેડ, એ યુરિયા ખાતર મંગાવતા હતા અને એ વલેટવાના ગોડાઉનમાં એ ખાતરને અન્ય થેલીઓમાં પેક કરી અને એને ચીખલી ખાતેની એક કંપનીમાં કોમર્શિયલ વેચાણ કરીને મોકલતા હતા. એ અનુસંધાને પોલીસે 3 આરોપીઓ વિરુદ્ધમાં ગુનો દાખલ કરી અને આગળની તપાસ હાથ ધરેલ છે. તો વડોદરામાં કારેલીબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 4 મહિલાઓએ હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જ્યો છે. જાહેર રસ્તા પર 4 મહિલાઓએ અર્ધનગ્ન થઈને હંગામો મચાવ્યો, જેને પગલે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા અને ટ્રાફિક જામ સર્જાયો. દાવો છે કે આ મહિલાઓ એક દુકાનમાં ચોરીના ઈરાદે ઘૂસી હતી, જ્યાં દુકાનદારે તેને ચોરી કરતા રંગે હાથ ઝડપી લીધી હતી, જે બાદ મહિલાઓએ હંગામો મચાવ્યો હતો. આ દરમિયાન કેટલાક લોકોએ મહિલા પર હાથ પણ ઉઠાવ્યો હતો. સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવ્યો. બીજી તરફ બનાવની જાણ થતાં પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી અને મામલો થાળે પાડ્યો હતો. હાલ આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. તો રસ્તા પર અર્ધનગ્ન થઈને તમાશો કરી રહી હતી મહિલા, જે બાદ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. કેટલાક લોકોએ મહિલાઓને માર પણ માર્યો હતો. તો ચોરી કરતા મહિલાઓ પકડાઈ હતી તેવી વાત પણ સામે આવી રહી છે. મહિલાઓનો હાઈ વોલ્ટેજ ડ્રામા, લોકોના ટોળે ટોળા ભેગા થયા હતા. રાજકોટના જેતપુરમાં એસટી બસ સ્ટેશન ખાતે દિવાલ ધરાશાયી થઈ. નવા બનેલા બસ સ્ટેશન ફરતે દિવાલ બનાવવામાં આવી હતી. ઘટના સમયે ઉભેલા 2 વ્યક્તિઓનો આબાદ બચાવ થયો છે. બપોરના સમયે બસ સ્ટેશન ખાતે ઘટના બની હતી. દિવાલ ધડાકાભેર પડતા આસપાસના લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. ઘટનાને પગલે અધિકારીઓએ સ્થળ તપાસ કરી છે. તો ગાંધીનગરમાં આજે ફિલ્મફેર એવોર્ડનો બીજો દિવસ. એવોર્ડમાં દિગ્ગજ કલાકારો રહેશે ઉપસ્થિત. કરણ જોહર, રણબીર કપૂર સહિતના કલાકારો હાજર રહેશે. ગઈકાલે અનેક કલાકારો ઉપસ્થિત રહ્યા હતા. અનેક મોટા ડિરેક્ટરોએ પણ ફિલ્મફેરમાં હાજરી આપી હતી. મલ્હાર ઠાકર સહિત ગુજરાતી ઇન્ડસ્ટ્રીઝના કલાકારો પણ હાજર રહ્યા હતા.
वैसे भी गुजरात में नहीं भी आती तो भी मैं बहुत प्राउड हूँ कि मैं गुजराती हूँ और अब डबल प्राउड हूँ क्योंकि मैं अहमदाबाद में हूँ, मेरे होम ग्राउंड में हूँ। एंड मैं पहले भी बोल रही थी कि अपनापन लगता है क्योंकि आप जो भी जितने भी लोग हैं आजू बाजू पता है कि आपके ही लैंग्वेज के हैं तो एक इमोशनल कनेक्ट होता है साथ में। બસ ખુશ, આજે તો બહુ જ મજાનો દિવસ છે અને વેરી હેપી કે ટુડે વી આર પાર્ટ ઓફ ધીસ ગ્રેટ ઇવેન્ટ ઓફ બોલિવૂડ, ગ્રેટ ઇવેન્ટ ઓફ ગુજરાતી ઇન્ડસ્ટ્રી ઓલ્સો. ઓલ ધ મેમ્બર્સ ઓફ ગુજરાતી ઇન્ડસ્ટ્રી એન્ડ હિન્દી ઇન્ડસ્ટ્રી આર ટુગેધર ટુડે. કાલ માટે તો બહુ વધારે એક્સાઇટમેન્ટ છે એન્ડ ટુડે ઇઝ જસ્ટ આઈ થિંક ઇટ્સ જસ્ટ અ વોર્મ અપ. And today I'm really looking forward to the performances and awards and I congratulate everyone in advance કે જે લોકો nominate થયા છે and I wish that someday even I could get nominated for Filmfare and I could win an award for that. તો ફિલ્મફેર એવોર્ડ માટે ફિલ્મ સ્ટાર ફ્લાઇટ મારફતે અમદાવાદ પહોંચી રહ્યા છે. કરીના સહિત અનેક બોલિવૂડની હસ્તીઓનું અમદાવાદ એરપોર્ટ પર આગમન થયું હતું. આજે સાંજે ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે ફિલ્મફેર એવોર્ડનું આયોજન કરાયું છે. તો જૂનાગઢના મજેવડી દરવાજા નજીક આવેલા કારખાનામાં આગની ઘટના. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.